એટલે કાગડો શું કરે કે એ જાય બાર, કોયલ એના ઈંડા ત્યાં મૂકી દે અને કાગડાના ઈંડા પછાડી દે, ઈંડા બી સરખા જ હોય, ઓના ઈંડા પાડી દે અને પોતાના મૂકી દે ત્યાં. કાગડો જોઈને એટલા જ લાગે, 4 મૂક્યા હોય 4 જ થાય, કેમ કે 2 પાડી દીધા ને 2 પોતાના રાખી દીધા. ખાલી મનુષ્ય જ આવી ચાલાકી કરે એવું નથી. અને મનુષ્યમાં આ ડેવલપ થયું છે તે પેલા કાગડો હતો એટલે જ ડેવલપ થયું છે. અને એનું ઈ રાખે તો બહુ દૂર નથી કે પાછો ઈ થઈ જાય. અહીંયા એવું નથી કે ચોથામાં નાપાસ થાય તો ચોથામાં જ રહે, અહીંયા ઘણા 8માં નાપાસ થાય ચોથામાં રહે. અહીંયા રિવર્સ છે પાછું. મનુષ્ય જન્મ પછી પશુ પક્ષી નો થઈ શકે. એટલે એ પોતે વયો જાય. કોયલ શું તો કે મમત્વ છે, પોતાના ઈંડા ઉપર એને પોતાની ફિલિંગ છે, એ જ કાગડાના ઈંડા ઉપર એને નથી. એટલે એ કુદરતે મૂકી છે, એ સંગોપન કરવા માટે મૂકી. એ મોહ એ જ્યારે વધે ત્યારે શું થાય તો કે જે આ મારું છે, જેની હારે મેં એવું માની લીધું સેપરેશન છે, આમ તો સેપરેટ છે, પણ એ મેં એવું કરી લીધું કે આ ચેર મારી, બીજી મારી, આ ચેર મારી, આ માઇક મારું. હવે આને જેટલા અનુકૂળ થશે ને એવું મને કહેશે કે આ ચેર તમારી જ છે, આની હું ગેરંટી કે આની હું જીવનભર રક્ષા કરીશ, આ ચેર બીજા કોઈને અડવા જ નહીં દઉં. એટલે મને લાગે કે ભાઈ આ વ્યક્તિ બરાબર મારા માટે, બરાબર, આ મને કામ આવશે, કેમ કે મારા ચેરની રક્ષા કરશે, મારા માઇકની રક્ષા કરશે, આ બરાબર છે વ્યક્તિ, આ મારા માટે લકી છે, આની મારા ગ્રહ મળે છે, ફ્રીક્વન્સી મળે છે, આ બરાબર. આવું બધી જગ્યાએ કેમ કે આમાં મેં મારું માન્યું, એને અનુકૂળ કેટલા થયા તો એની પ્રત્યે મને એક ફિલિંગ છે. એને શું કહેવાય તો કે રાગ.